નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ મુખ્ય સમાચાર। ડીસા શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા 18મા વર્ષમાં પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું। ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાવ્યું। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે દૂર દૂરથી દર વર્ષે લાખોની સંખ્યામાં માં અંબાના ભક્તજનો પગપાળા યાત્રા સહિત સંઘ લઈ અંબાજી પહોંચે છે। ત્યારે ડીસા શહેરમાંથી પણ આજરોજ સમર્પણ નવજીવન સ્નેહકુંજ સોસાયટીના ચાચર ચોકમાંથી સવારે જગતજનની શ્રી અંબે માતાજીના ચરણોમાં શ્રી શક્તિ ગુરુ મિત્ર મંડળ દ્વારા મેઘરાજાની મહેરની સાથે 18મા વર્ષની અંબાજી પગપાળા યાત્રા સંઘનું શુભ મુહૂર્તમાં પ્રસ્થાન થયું હતું, જેમાં શક્તિ ગ્રુપ મિત્ર મંડળના પ્રમુખ અને પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના વરદ હસ્તે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। શક્તિ ગ્રુપ મિત્ર મંડળના મોટી સંખ્યામાં ભક્તજનોએ પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી। બોલ માડી અંબે જય જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે। જય અંબેના જયઘોષ સાથે માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવવા જવા માટે શક્તિ મિત્ર મંડળ દ્વારા સંઘ યાત્રામાં ભોજન પ્રસાદ સહિત યાત્રિકો માટે સુંદર આયોજન સાથે વ્યવહાર ઊભી કરવામાં આવી છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।